બા કચોરી બનાવવાના છે મગની દાળની. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કચોરીની રેસીપી તરફ જઈ રહ્યા છીએ. હાલો બા. હા, મેંદાના લોટમાં નમક નાખ્યું, બીજું શું શું નાખ્યું? મેંદાના લોટમાં હવે તેલ નાખું છું. થોડુંક તેલ નાખું છું. હવે એ બાંધવાનો લોટ અને એની અંદર અડદની દાળ ને એવું પછી નાખવાનું હોય કે એ મગની દાળ? મગની દાળ. હા, એ પૂરણ પૂરવાનું હોય. આની પૂરી વણવાની હોય. પછી પૂરી વણી અને પછી અંદર પૂરવાનું. મગની દાળ પૂરવાની અંદર, પછી કચોરી બનાવવાની. એ પહેલા પૂરી રાખવાની, પછી કચોરી બનાવવાની. લોટ બંધાઈ ગયો બા? હા, બંધાઈ ગયો. और હવે પૂરી વણવાની થાય. પછી આમાં મસાલો કરવાનો દાળમાં. આપણા શરીરમાં છોકરા બોર હોય કા? કઈ હું કરવું. હા, આમાં ઠલવી દેવાની મગની દાળ. એમાં પછી બધું નાખવાનું મસાલો. બધો મસાલો નાખવાનો. મીઠું, મીઠો, ખાંડ. ઉભા ખાંડ લેવી જો. ખાંડ કેટલી નાખો ખાંડ બા? 1 ચમચ. 1 ચમચ. ગુજરાતીમાં બોલો, વાંધો નહીં બા. 1 ચમચી ખાંડ નાખવાની. તમને હિન્દી બોલતા આવડે કા થોડું ઘણું? અને મીઠું. મીઠું કેટલું નાખો? 1 ચપટીક. 1 ચમચી. તમે ચપટીક નાખો બસ. હવે મરચા ઝીણી કટકી કરવાની ને મરચા. સાદા મરચા કે કેપ્સિકમ નાખવાના બા? સાદા. સાદા જીરું નાખવાનું. હા, કેટલું? બસ 1 ચમચ. હવે વઘારી મરચું, ચટણી. ઓછી નાખવાની ચટણી? હા, થોડીક નાખો, તીખું થોડુંક ખાઈ. બા હવે એને ભેગું કરવાનું. હળદર બળદર નહીં નાખવાની? નહીં, કાઢી નાખવાનું. હવે ભેગું હલાવી નાખવાનું. હલાવી નાખવાનું. પાછો લોટ બાંધો બા. આ કૂણો ઓછો પડે ને.
કચોરી વળવા માંડ્યા એમ ને? હમ. આવી રીતના બધી વણવાની ને બા કઈ પૂરવાની કેવી રીતના? આ પેલી તો કરી નાખી. હમ આમ પૂરવાની. લગભગ આવી કચોરી કોઈ બનાવતું નહીં ભાઈ, બનાવતી છે બા? હવે કોઈ નથી બનાવતું, બટેટાનું કરે. તમે પેલા આવી રીતે બનાવતા ને કા? બાપા બનાવતા. આવી રીતે બનાવતા? હા. હવે નથી ઘૂઘરા ને કચોરી ને લેવા લો, હા એ આવી રીત કરે. હા, એની તો ગોળ હોય હે બા, હે? એની તો ગોળ હોય. આપણે તો જો આથી ગોળ ગોળ એટલે હમ આપણે આવી રીતે કરવાનું. હમ આપણે આમ બીડતા નથી આવડતું, હમ એટલે આમ બીડવાની. હમ મિત્રો અત્યારે ભૂલ શું થઈ ખબર? આમાં લીંબુ નીચે ભૂલી ગયા બા કા? હા, લીંબુ નીચોતા ભૂલી ગયા. સોરી તો થયું બીજું હું? 1 2 3 4 5 ને 6 જેટલી કચોરીમાં લીંબુ નથી નાખેલું, બધામાં નાખ્યું. બાકી તરવાનું સ્ટાર્ટ કરી દઉં છે બા? કરવાનું સ્ટફ કરી દેવું છે. તેલ ચેક કરવું હે? કરી લ્યો. આવી ગઈ. હજી થોડીક વાર છે. આવી ગયો લગભગ. તો છું. કેવડી મોટી કચોરી ચાલો ચાવડી ગઈ આપણી મોટી થાય છે દાદા કરતા દાદા કરતા
4 મિનિટ સુધી પકાવવાની એવા હે? 3-4 મિનિટ સુધી પકાવવાની, લાલ ન થાય ત્યાં લગી. લાલ થાય તે પછી જ લેવાની. તો ચડે નકર ચડે. હાઈ ક્લાસ છે કલર બલર. તો હેલો ગાઈસ, તો બાય કચોરી બનાવી નાખી છે. તો આપણે કચોરી જોઈ લઈએ કે બાય કેવી કચોરી બનાવી છે. ચાલો, તો આપણા બાય કચોરી બનાવી નાખી છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ ભાઈ. મસ્તી નહીં બા, એક નંબર. તો યુટ્યુબ ફેમિલી, તમને આ અમારો વિડીયો ગમે કચોરીનો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે અવનવા વિડીયો આવા લેતા રહીશું. 1 દી 2 દી 1 દી 2 દી એવી રીતના વિડીયો આપણે અપલોડ કરશું. કારણ કે નેટનો અહીંયા થોડોક ઇસ્યુ છે અમારા ગામમાં. તો અમારી ચેનલ પર બન્યા રહેજો. અને આપણે નવા જૂના વિડીયો ન જોયા હોય ફાફડાના, ડુંગળી બટેકાના શાકના, તો આપણે પાછું આ બટન ઉપર આવી જશે. તો જોવાનું ભૂલતા નહીં. તો રામ રામ ને સીતારામ. તો ચાલો ગાઈસ, બીજા વિડીયોમાં આપણે મળીએ.